મહિમા, ઓ મહિમા, તું ક્યાં છે? અરે, ક્યાં ચાલી ગઈ? શેખર ઘરમાં પ્રવેશતા જ ઉત્સુકતાથી પોતાની પત્નીને બોલાવવા લાગ્યો. ત્યારે અંદરથી થોડો ચીડાયેલો પણ પ્રેમભર્યો અવાજ આવ્યો. અરે, આવું છું જી, થોડો શ્વાસ તો લો. આવતા જ બૂમો પાડવા લાગો છો. અને આ શું, આજે આટલી જલ્દી ફેક્ટરીમાંથી કેવી રીતે આવી ગયા? શેખર હસ્યો. તેની આંખોમાં શરારત ઝળકી રહી હતી. તેણે ચપટી વગાડતા કહ્યું, અરે, શ્વાસ તો તને જોતા જ થંભી જાય છે, ભાગ્યવાન. મહિમાએ આંખો ફેરવીને કટાક્ષ કર્યો. સાંભળો, ફરીથી એ જ ઘસાયેલા પીટાયેલા સંવાદો, જેને સાંભળતા સાંભળતા 15 વર્ષ થઈ ગયા. પણ મારી પાસે હમણાં નકામી વાતો કરવાનો સમય નથી. ઘણા બધા કામ બાકી છે. કઈ જરૂરી વાત હોય તો જલ્દી બોલો. શેખરે એક ઊંડો શ્વાસ લીધો અને ઉત્સાહથી બોલ્યો, અરે, ખૂબ મોટી ખુશખબર છે મહિમા. આપણી ફેક્ટરીને એક મલ્ટીનેશનલ કંપની તરફથી શાનદાર ઓર્ડર મળ્યો છે. જો આપણે આને સમયસર પૂરો કરી દઈએ તો સમજી લે કે આપણું જીવન જ બદલાઈ જશે. મહિમાના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. તેણે ઉત્સાહથી કહ્યું, અરે વાહ, આ તો સાચે જ શાનદાર સમાચાર આપ્યા તમે. ભગવાન કરે આવી જ પ્રગતિ મળતી રહે તમને. હવે આટલી સારી ખબર આપી છે તો હું પહેલા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી દઉં. શેખરે ભમરો ચડાવીને મજાક કરી. અરે, હંમેશા ભગવાનને કેમ પરેશાન કરતી રહે છે? થોડો આરામ પણ કરવા દે. દીવો પ્રગટાવતા મહિમાએ થોડી વાર રોકાઈને સંધ્યા પૂજન કર્યું અને પછી હસતા બોલી, સાંભળો, હવે હું શું ભગવાનને પરેશાન કરવામાં લાગી છું? હવે ભગવાનનો આભાર પણ ન માનું? આપણી મહેનત રંગ લાવી છે તો એ તેમના આશીર્વાદનું જ ફળ છે ને. શેખરે પ્રેમભરી નજરે તેને જોઈ અને ધીમા સ્વરે કહ્યું, અરે ભાગ્યવાન, મારું જીવન તો એ જ દિવસે સુધરી ગયું હતું જ્યારે તું મારા જીવનમાં આવી હતી. તું ના હોત તો ન જાણે મારું શું થાત. મહિમાએ એક સ્મિત સાથે ચપટી વગાડી. અરે વાહ, એમ કહો છો જાણે હું ન મળી હોત તો જનાબ કુંવાર જ બેસી રહેત. હું ના હોત તો કોઈ બીજી હોત. શેખરે તરત જવાબ આપ્યો, પણ એ તારા જેવી થોડી હોત. આટલી સમજદાર, આટલી પ્યારી અને આટલી ભાગ્યશાળી પત્ની દરેકને થોડી મળે છે. મહિમાએ હસતા માથું હલાવ્યું અને બોલી, વાતો બનાવી તો કોઈ તમારી પાસેથી શીખે, પણ સાંભળો, મારી પાસે આટલી ફુરસદ નથી કે તારી મીઠી મીઠી વાતો સાંભળતી રહું. અરે હા, વાતોમાં હું તો ભૂલી જ ગઈ કે મારે છત પરથી કપડાં ઉતારવા જવા છે. શેખરે જવાબ આપ્યો, કપડાં ઉતારવા જવા છે તો ચાલો, ત્યાં સુધી હું ચા બનાવી દઉં. પછી ના કહેતી કે તારો પતિ તારી મદદ નથી કરતો. મહિમા હસી પડી અને માથું હલાવતા છત તરફ આગળ વધી. શેખરે હસતા મુખે પોતાના અને પોતાની પત્ની માટે ચાનું પાણી ચડાવ્યું. મહિમા છત પર પહોંચી તો ઠંડી હવા સાથે હળવું અંધારું થવા લાગ્યું હતું. તેણે ઝડપથી દોરી પરથી કપડાં ઉતારવાનું શરૂ કર્યું. ત્યારે તેની નજર છતના એક ખૂણે પડી. ત્યાં 2-3 નાના નાના કાગળના ગોટા પડેલા હતા. પહેલા તો તેણીએ ધ્યાન ન આપ્યું, પણ જ્યારે તેણીએ એકને ઉપાડીને જોયું કે તે કોઈ પથ્થરમાં લપેટાયેલો હતો તો તેનું માથું ઠણક્યું. હા, શું છે? તેણે પોતાની જાત સાથે ગણગણતા કાગળ ખોલ્યો. કાગળ પર ઉતાવળમાં લખેલા શબ્દો જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. મને મદદ કરો. મહિમાના શ્વાસ ઝડપી થઈ ગયા. તેણે ગભરાઈને બાકીના કાગળો ઉપાડ્યા. બીજા કાગળ પર લખ્યું હતું, ખૂબ ભૂખ લાગી છે, અને ત્રીજા પર, કૃપા કરી મને મદદ કરો. મહિમાએ ઝડપથી ચારે બાજુ નજર ફેરવી, પણ બધું સામાન્ય હતું. ગલીમાં 1-2 લોકો પસાર થઈ રહ્યા હતા. દૂર કોઈ ઘરમાંથી ટીવીનો ધીમો અવાજ આવતો હતો, પણ કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે ન પડી. હા, શું થઈ રહ્યું છે? મહિમાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. સૌથી વિચિત્ર વાત એ હતી કે તેને આ વિસ્તારમાં આવે માત્ર 2 મહિના જ થયા હતા. તે અહીં કોઈને ઓળખતી નહોતી. આસપાસના લોકો સાથે માત્ર ઔપચારિક વાતો જ થઈ હતી. તો આ કાગળ કોણ ફેંકી રહ્યું હતું અને કેમ? હવે તેનાથી રોકાયું નહીં. તેણીએ તરત જ છતની કિનારે જઈને નીચે ઝૂકીને જોયું અને ચારે તરફ નજર ફેરવી. તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તે કોઈ અણબનાવની આશંકાથી ઘેરાઈ ગઈ. ઝડપથી કપડાં સમેટીને તે નીચે ઉતરી અને સીધી શેખર પાસે પહોંચી. શેખર ત્યાં સોફા પર બેઠો ચાની ચુસ્કીઓ લઈ રહ્યો હતો. તેને જોતાં જ તેણે હસીને કહ્યું, આવી ગયા મેડમ, લો, તમારી ચા પણ તૈયાર છે. બોલો, તમારા પતિની સેવાથી ખુશ છો કે નહીં? પણ મહિમાના ચહેરા પર જે ગભરાટ હતી તેણે શેખરને ચોંકાવી દીધો. અરે, શું થયું?
આટલી ગભરાયેલી કેમ છે? મહિમાએ ધ્રુજતા હાથે કાગળો તેની સામે મૂક્યા. આ જુઓ, છત પરથી મળ્યા છે. કોઈએ પથ્થરોમાં લપેટીને ફેંક્યા છે. શેખરે ભમરો ચડાવીને કાગળો ખોલ્યા અને વાંચવા લાગ્યો. પછી હસતા બોલ્યો, અરે, એવું બને કે આપણા શરારતી બાળકે જ લખ્યું હોય? આટલું ગંભીર થવાની જરૂર નથી. આજકાલ બાળકો યુટ્યુબ પર જોઈને નવા નવા પ્રેન્ક શીખે છે. કદાચ આપણો દીકરો પણ એ જ પ્રેન્ક આપણા પર અજમાવતો હશે. મહિમાએ ઝટકાથી માથું હલાવ્યું. ના શેખર, આ મજાક ન હોઈ શકે. હું મારા બાળકના હસ્તાક્ષર ઓળખું છું. અને પછી આ વાત જ કેટલી વિચિત્ર છે. કોઈ આવી રીતે પથ્થરોમાં લપેટીને મદદની ગુહાર કેમ લગાવશે? શેખરે કાગળો ફરીથી જોયા અને થોડો ગંભીર થયો. વાત તો સાચી કહે છે, પણ એવું બને કે આસપાસના કોઈ બાળકે રમતમાં ફેંકી દીધા હોય. મહિમાએ ચીડાતા કહ્યું, તમે હંમેશા વાતોને હળવાશથી કેમ લો છો શેખર? જો સાચે જ કોઈ મુશ્કેલીમાં હશે તો? શેખરે કહ્યું, અરે બાબા, ઠીક છે, પરેશાન ન થાઓ. કાલે ફરીથી છત પર જઈને જોઈશું. જો ફરીથી આવું કંઈ મળે તો જોઈશું કે આ કોણ કરી રહ્યું છે. મહિમાને શેખરનો જવાબ સંતોષકારક ન લાગ્યો, પણ તેણે માથું હલાવી દીધું. સવારે શેખર ફેક્ટરી ગયો, પણ મહિમાનું મન ઘરના કામોમાં ન લાગ્યું. તેની બેચેની વધતી જતી હતી. બપોર થતાં થતાં અજાણતાં જ તેના પગ છત તરફ વળ્યા. તેણે વિચાર્યું હતું કે થોડીવાર બેસીશ, પણ તેની નજર સતત ચારે તરફ ભટકતી રહી. ત્યારે થક એક હળવો અવાજ થયો અને કંઈક તેની નજીક આવીને પડ્યું. મહિમાનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. તેણે ઝટકાથી નીચે જોયું. ફરીથી એ જ એક બીજો કાગળ પથ્થરમાં લપટાયેલો હતો. તેના હાથ ધ્રુજ્યા. આ મજાક ન હતું. કોઈ સાચે જ મદદની ગુહાર લગાવી રહ્યું હતું. તેણે તરત કાગળ ખોલ્યો. આંટી, ખૂબ ભૂખ લાગી છે. કૃપા કરી કંઈ ખાવાનું આપો. મહિમાની આંખો પહોળી થઈ ગઈ. તેણે ગભરાઈને છતની કિનારે જઈને નીચે ઝૂકીને જોયું. આ વખતે તેણે જોઈ લીધું. પાછળના ઘરના પાછલા ભાગમાં દિવાલ પાસે એક દુબળી પાતળી છોકરી ઊભી હતી. ઉંમર લગભગ 10-11 વર્ષ. ફાટેલા જૂના કપડાં, ચહેરા પર ધૂળનું સ્તર અને આંખોમાં એક વિચિત્ર ડર. મહિમાએ કાગળ હાથમાં પકડીને નીચે ઝૂકતા મોટા અવાજે કહ્યું, હા, તે બેક્યું છે? છોકરીએ માથું હલાવ્યું. આંટી, ખૂબ ભૂખ લાગી છે. મહિમાનું દિલ પીગળી ગયું. તમારા ઘરમાં કોઈ નથી? તેણે પૂછ્યું. છોકરી બોલી, ના, બધા ફરવા ગયા છે. હું ઘરે એકલી છું. 2 દિવસથી કંઈ ગાતું નથી. મહિમાના હાથમાંથી કાગળ પડતા પડતા બચ્યો. 2 દિવસથી આ છોકરીએ કંઈ ગાધું નહોતું? આ કેવી નિર્દયતા હતી! રાહ જુઓ, હું તમારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. એમ કહીને જેવી તે પાછળ ફરવા લાગી, ત્યાં જ છોકરીએ જોરથી અવાજ આપ્યો, ના આંટી, ગેટને તાળું લાગેલું છે. હું તો પાછળના આંગણામાં છું. ગેટ સુધી આવી શકતી નથી. તમે અહીંથી જ ફેંકી દો. મહિમાએ બિલકુલ વાર ન કરી અને સીડીઓ તરફ દોડી. ઝડપથી રસોડામાં ગઈ, ગરમ ગરમ રોટલીઓ અને શાક લીધા અને તરત જ ઉપર પહોંચી. છત પરથી નીચે ઝૂકીને તેણે છોકરી તરફ જોયું. રાહ જુઓ, હું ખાવાનું મોકલું છું. તેણે એક કપડામાં રોટલીઓ અને શાક લપેટ્યા અને ઝડપથી એક દોરીને બાંધી દીધા. પછી ધીમે ધીમે તેને નીચે લટકાવ્યું. છોકરીએ ઝડપથી ખાવાનું પકડ્યું અને તરત જ ખાવા લાગી, જાણે મહિનાઓથી ભૂખી હોય. દરેક કોળિયા સાથે તેની આંખોમાં રાહત ઝળકી રહી હતી. મહિમા છત પરથી તેને જોતી રહી અને ન જાણે કેમ તેની આંખોમાં આંસુ આવી ગયા. હે ભગવાન, આ છોકરી કેવી હાલતમાં જીવે છે! મહિમા છત પર ઊભી રહીને તે છોકરીને જોતા ગહેરા વિચારોમાં ડૂબી ગઈ. છોકરી જે રીતે ભૂખે રોટલીના ટુકડા ગળી રહી હતી, તેણે મહિમાનું હૃદય હચમચાવી દીધું હતું. આ છોકરી કોણ છે? જો તે ઘરની સદસ્ય હોત તો તેની સાથે આવું વર્તન કેમ થાત? અને જો નોકરાણી હોત તો આટલી નાની ઉંમરે તેને આવી રીતે એકલી કેમ છોડી દેવામાં આવી? આ સવાલો મહિમાના મગજમાં હથોડાની જેમ ગૂંજતા હતા. મહિમાનું મન બેચેન થઈ ઉઠ્યું. તે આખી રાત પડખા બદલતી રહી, પણ ઊંઘ માઇલો દૂર હતી. જ્યારે પણ આંખો મીચતી તો એ જ માસૂમ છોકરીનો ચહેરો સામે આવી જતો. સવાર થયું, પણ તેનું મન ઘરના કોઈ કામમાં ન લાગ્યું. બપોર થતાં જ તે ફરી રસોડામાં ગઈ. ગરમ ફુલકા શેક્યા, શાક સાથે થોડી મીઠાઈ પણ રાખી અને ઝડપથી ઉપર છત પર ગઈ. પણ નીચે ઝાંકતાં જ તેનું દિલ ધડકી ગયું. એ છોકરી ત્યાં નહોતી. બેટા, સાંભળો, ક્યાં છો? કોઈ જવાબ ન આવ્યો. પછી અચાનક તેની નજર આંગણાના ખૂણામાં પડી. ટીનના છાપરા નીચે કદાચ તે સૂતી હતી.
મહિમાએ ધીમે ધીમે દોરી નીચે લટકાવી અને ખાવાનું તેની પાસે પહોંચાડી દીધું. પછી ત્યાં જ ઊભી રહીને જોતી રહી, પણ છોકરી હલી પણ નહીં. મહિમાનું મન અજીબ ગભરાટથી ભરાઈ ઉઠ્યું. આટલી ગાઢ નીંદર? તે ઠીક તો છે ને? સાંજ પડવા લાગી તો એ ઘરની બત્તીઓ એક એક કરીને ઝગમગવા લાગી. મહિમાએ રાહતનો શ્વાસ લીધો, એટલે કે ઘરના લોકો પાછા આવી ગયા હતા. જેવી છોકરીએ અંદરથી લોકોનો અવાજ સાંભળ્યો, તે ઝટકાથી ઊભી થઈ અને દોડીને ઘરની અંદર ચાલી ગઈ. ચાલો, ઓછામાં ઓછું હવે તેને પેટભર ખાવાનું તો મળશે. તેણે પોતાની જાતને તસલ્લી આપી અને નીચે આવી ગઈ. રાત્રે જમવાના સમયે મહિમાએ જેવી ખાવાની થાળી ઉપાડી, શેખરે ચપટી વગાડતા કહ્યું, તો આખરે આપણી શ્રીમતીજી હસી જ પડ્યા, નહીં તો 2 દિવસથી એ છોકરીની ચિંતામાં તો સુકાઈને ધૂળ થઈ ગયા હતા. મહિમાએ તેને ધારી નજરે જોયું. તમે હંમેશા મજાક કેમ કરો છો? હું સાચે જ પરેશાન હતી. શેખર, જરા વિચારો, જો આપણી દીકરી હોત અને તેને આ હાલતમાં રહેવું પડત તો? શેખરે ગંભીરતાથી તેની તરફ જોયું. સાચું કહો છો, પણ હવે તો તેના ઘરવાળા આવી ગયા છે ને? ઓછામાં ઓછું હવે તે ભૂખી તો નહીં સૂવે. મહિમાએ ધીમેથી માથું હલાવ્યું. હા, પણ શેખર, મને હજુ પણ કંઈ બરાબર નથી લાગતું. એ છોકરી ત્યાં ખુશ નથી. શેખરે તેની વાતને હળવાશથી લેતા કહ્યું, અરે, વધારે ન વિચાર. એવું બની શકે કે તે કોઈ નાના શહેર કે ગામડામાંથી આવી હોય અને શહેરના નવા માહોલમાં ગોઠવાઈ ન શકતી હોય. મહિમાને શેખરની વાતમાં તર્ક તો દેખાયો, પણ તેના મનની બેચેની ઓછી ન થઈ. બીજે દિવસે ફરી મહિમા રોજની જેમ છત પર આવી, પણ આજે તેનું ધ્યાન પહેલા કરતાં વધુ સતર્ક હતું. તે જાણવા માંગતી હતી કે છોકરી સાથે શું થઈ રહ્યું છે. નીચેનું દ્રશ્ય બદલાયેલું હતું. આજે એ છોકરી ગઈકાલની જેમ આંગણામાં બેઠી નહોતી. તે આખા ઘરમાં આમ તેમ ફરતી હતી. ક્યારેક ઘરના નાના મોટા કામ નિપટાવતી હતી, તો ક્યારેક કોઈના બોલાવવાથી દોડીને અંદર ચાલી જતી. થોડીવાર પછી થાકીને તે પાછળના આંગણામાં આવીને બેસી ગઈ. ત્યારે ઘરની અંદરથી એક નાનો છોકરો બહાર આવ્યો. કોઈ 7-8 વર્ષનો હશે. એ છોકરીની સરખામણીએ ઘણા સારા કપડાં પહેરેલા હતા. તેના હાથમાં એક થાળી હતી, જેમાં અડધી અધૂરી રોટલી અને વિખરાયેલું શાક પડેલું હતું. મહિમાના ચહેરા પર અજીબ બેચેની છવાઈ ગઈ. છોકરાએ થાળીમાંથી એક કોળિયો ઉપાડીને મોંમાં નાખ્યો હતો. પછી જેવો તે છોકરી પાસે પહોંચ્યો, તેણે પોતાની થાળી જોરથી તેની સામે પટકી દીધી. એ છોકરીના ચહેરા પર ખુશી ઝળકી ઉઠી. જેવી તેણે થાળી ઉપાડી અને ખાટલા તરફ જવા લાગી, અચાનક તેનો પગ લપસી ગયો. તે જમીન પર પડી ગઈ અને તેની સાથે થાળી પણ. બધું ખાવાનું માટીમાં વિખરાઈ ગયું. છોકરી હેરાન રહી ગઈ. તેની આંખોમાં ડર ભરાઈ ગયો. તેણીએ ગભરાઈને આમ તેમ જોયું અને થાળીમાંથી બચેલું ખૂચેલું ખાવાનું સમેટવાની કોશિશ કરવા લાગી. પણ ત્યાં જ અંદરથી એક સ્ત્રી વાવાઝોડાની જેમ દોડતી બહાર નીકળી. આંખોમાં ગુસ્સો, ચહેરા પર ક્રૂરતા લઈને એક જોરદાર થપ્પડ એ છોકરીના ગાલ પર મારી. બેશરમ, ક્યાંક જઈને મરી કેમ નથી જતી? બરાબર ચાલી પણ નથી શકતી. હવે ખાવાનું બીજું કંઈ નહીં મળે, ભૂખી મરીશ તો જ અક્કલ આવશે. જીભની સાથે સાથે એ સ્ત્રીના હાથ પણ ચાલતા હતા. મહિમાની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેનું દિલ અંદરથી હચમચી ઉઠ્યું. બસ, તેનું કાળજું ફાટવા લાગ્યું. તેણે ગુસ્સામાં ઝટકાથી છતની રેલિંગ પકડી અને જોરથી બૂમ પાડી, તેને કેમ મારો છો? નાની એવી છોકરી છે એ. નીચે સન્નાટો છવાઈ ગયો. સ્ત્રીનો હાથ હવામાં અટકી ગયો. એ સ્ત્રીએ સક પકાઈને આમ તેમ જોયું અને પછી પગ પટકતી ઓરડામાં પાછી ચાલી ગઈ. મહિમાની ચીખથી ગલીમાં થોડી પળો માટે સન્નાટો છવાઈ ગયો હતો. પણ આશ્ચર્યની વાત એ હતી કે આટલી માર ખાધા પછી પણ છોકરીના ગળામાંથી એક પણ અવાજ ન નીકળ્યો. તેની નાની નાની આંખોમાં દર્દ અને એક અજીબ ખાલીપણું હતું, જાણે તે આ તકલીફની આદતી થઈ ગઈ હોય. તેણીએ કોઈ વિરોધ ન કર્યો, કોઈ ફરિયાદ ન કરી. ધીમે ધીમે પોતાના મેલા ફાટેલા ફ્રોકથી આંખો લૂંછી અને કંઈ બોલ્યા વિના જમીન પર પડેલી રોટલી ઉપાડવા લાગી. રોકાઈ જા, મહિમાએ કહ્યું. છોકરીનો હાથ થંભી ગયો. તેણે ડરેલી આંખોથી ઉપર જોયું. હિંમત ખા બેટા, હું લઈને આવું છું. એ છોકરી એક ક્ષણ માટે ખચકાઈ, પણ પછી માથું નમાવી દીધું. મહિમા ઝડપથી નીચે દોડી. તેની ચાલમાં ઉતાવળ હતી, દિલમાં ગુસ્સો અને બેચેની.
તે સીધી રસોડામાં ગઈ, એક લીફાફામાં થોડું ખાવાનું ભર્યું અને ઉપરથી છત પર પાછી આવી. નીચે ઝાંખીને તેણે ધીમેથી એ છોકરી તરફ લીફાફો લંબાવ્યો. લે, ખા. એ છોકરીએ સંકોચથી આમ તેમ જોયું, પછી ઝડપથી બંને હાથે લીફાફો પકડ્યો અને ઝડપથી ખાવા લાગી, જાણે આ તક ફરી ન મળે. મહિમાની આંખોમાં અજીબ સંતુષ્ટિ તરી આવી, પણ મનમાં હલચલ મચી હતી. આખરે ન જાણે શું વિચારીને તે સાંજના સમયે પાછળની ગલી તરફ નીકળી પડી, જ્યાં એ છોકરીનું ઘર હતું. જેવી તે એ ઘરની નજીક પહોંચી, અચાનક કોઈએ પાછળથી બૂમ પાડી, અરે મહિમા, તું અહીં? મહિમાએ ફરીને જોયું. તેની જૂની સહેલી સુધા ઊભી હતી. સુધા, ઓ, તને મળે કેટલો સમય થઈ ગયો? બંને ઉત્સાહથી એકબીજાનો હાલચાલ પૂછ્યો. પછી સુધા બોલી, આવ, મારું ઘર અહીં નજીકમાં જ છે. ના સુધા, હમણાં ઉતાવળમાં છું, એમ કહીને મહિમાએ એ છોકરીનો ઉલ્લેખ કરી દીધો. સાંભળતા જ સુધાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે આમ તેમ જોયું અને ધીમા સ્વરમાં કહ્યું, મહિમા, તું આ મામલાથી દૂર જ રહે તો સારું રહેશે. મહિમા આશ્ચર્યમાં પડી ગઈ. એટલે તું આવું શા માટે કહે છે? આખરે એ છોકરી એટલી તકલીફમાં છે? શું એ ત્યાં કામ કરવા આવી છે? સુધા થોડી કચકાટ વચી બોલી, એ છોકરીનું નામ રાધા છે અને એ કોઈ કામવાળી નથી. આ લોકો તેના કાકા કાકી છે. મહિમાનું દિલ જોરથી ધડક્યું. શું, કાકા? હા, ક્યારેક આ પણ પોતાના મમ્મી પપ્પાના છાયામાં લાડમાં ઉછરતી હતી. પણ લગભગ 2 વર્ષ પહેલા તેના માતા પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. એ સમયે તેના કાકા કાકીએ સૌની સામે મોટી શાનથી કહ્યું હતું કે તેઓ તેની સંભાળ રાખશે. સગા સંબંધીઓએ પણ તેમની વાતો પર ભરોસો કરી લીધો. પણ અસલી ખેલ તો પછી શરૂ થયો. કેવો ખેલ? મહિમાએ પૂછ્યું. તેના મમ્મી પપ્પાનું એક નાનું ઘર હતું, પણ કાકા કાકીની તેના પર નજર હતી. ઘર સહિત એ છોકરીના ભાગની દરેક વસ્તુ હડપવા માટે જ તેમણે તેને પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો. અને હવે જેને દીકરીની જેમ પાળવી જોઈતી હતી, તેની નોકરાણી બનાવી દીધી છે. મહિમાનું લોહી ઉકળી ઉઠ્યું. આ લોકો માણસો છે કે રાક્ષસો? રાક્ષસો જ સમજો, સુધાએ કડવાશથી કહ્યું. આખો દિવસ તેની પાસે ઘરના બધા કામ કરાવે છે અને બદલામાં ખાવાનું પણ પૂરું આપતા નથી. રેશમા, તેની કાકી, એ તો જાણે તેના જીવની દુશ્મન બની ગઈ છે. તેનો દીકરો બંટી જે એઠવાડ છોડી દે છે, એ જ તેની થાળીમાં મૂકી દેવાય છે. પોતાના દીકરાને તો સારી ઇંગ્લિશ મીડિયમમાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે છે, જ્યારે રાધાને નજીકની સરકારી શાળામાં મોકલે છે, એ પણ ફક્ત દેખાડા માટે. નહીં તો તેને ઘરના કામોમાં એટલી વ્યસ્ત રાખે છે કે શાળાએ જઈ જ નથી શકતી. અને એટલું જ નહીં, જ્યારે આ લોકો ફરવા જાય છે તો પોતાના દીકરાને તો સાથે લઈ જાય છે, પણ આને 3 દિવસ સુધી ભૂખી તરસી ઘરમાં બંધ કરીને ચાલ્યા જાય છે. મહિમાનું દિલ બેસી ગયું. અમે કેટલી વાર મદદ કરવા માંગી, સુધાએ આગળ કહ્યું, પણ રેશમા દર વખતે લડવા ઉતરી આવે છે. કહે છે, આ અમારા ઘરનો મામલો છે, જો કોઈએ દખલ કરી તો તેના માટે સારું નહીં થાય. એટલે મોટા ભાગના લોકો ચૂપ જ રહે છે. મહિમા હવે વધુ સાંભળી ન શકી. તેની મુઠ્ઠીઓ કસાઈ ગઈ. તો શું બસ જોતા રહીએ? આ અન્યાય આમ જ ચાલતો રહેશે? સુધા ચૂપ રહી, પણ મહિમાના મગજમાં હલચલ મચી ગઈ હતી. હવે તે ત્યાં વધુ ન રોકાઈ. સીધી ઘરે આવીને શેખરને બધી વાત કહી દીધી. મહિમાની વાતો સાંભળીને શેખર પણ ગુસ્સાથી ભરાઈ ઉઠ્યો. આ તો હદ જ થઈ ગઈ. મહિમા, આ મામલામાં પોલીસને સામેલ કરવી પડશે. મહિમાના દીકરાએ પણ સંમતિ આપી. હા પપ્પા, આપણે પોલીસને જણાવવું જોઈએ. બીજે દિવસે સવારે શેખરે ફોન કરીને પોલીસને જાણ કરી. થોડી જ વારમાં પોલીસ આવી પહોંચી. જ્યારે પોલીસ એ ઘરમાં પહોંચી, રેશમા અને તેના પતિની હાલત જોવા જેવી હતી. તેઓ પોલીસને જોઈને સકપકાઈ ગયા. ઇન્સ્પેક્ટરે કડક લહેજામાં પૂછ્યું, ક્યાં છે એ છોકરી? રેશમા હડબડાઈ ગઈ. કઈ છોકરી? એ જ છોકરી જેને તમે લોકોએ કામવાળી બનાવીને રાખી છે. અરે ના, ઇન્સ્પેક્ટર સાહેબ, તમને કોઈએ ખોટી ફરિયાદ કરી છે. અમે તો આને દીકરીની જેમ રાખીએ છીએ. મહિમાથી આ જૂઠું સહન ન થયું. દીકરીની જેમ? કોણ પોતાની દીકરીને ભૂખી રાખ્યા છે? કોણ પોતાની દીકરીને નોકરાણી બનાવીને રાખ્યા છે? એટલી નિર્દયતાથી મારે છે. આ દરમિયાન ગલીના લોકો પણ એકઠા થઈ ગયા. પડોશીઓએ પણ આગળ આવીને કહ્યું કે રાધાને કેવી રીતે હેરાન કરવામાં આવતી હતી. રેશમાની હવા બંધ થઈ ગઈ. તે પહેલા પોલીસને ગેરમાર્ગે દોરવા લાગી. અરે, આ બધું જૂઠું છે.
આ ગલીના લોકો અમારાથી બળે છે. અમારી જ છોકરી છે, અમે તેને કેવી રીતે હેરાન કરીએ? પણ પોલીસે જ્યારે રાધાને જોઈ, તેના શરીર પર ઈજાના નિશાન, દુબળી પાતળી દેહ, ડરથી ધ્રુજતી આંખો જોઈને બધું સત્ય સામે આવી ગયું હતું. ગલીમાં ઊભેલા લોકો પણ ગુસ્સામાં હતા. ઓછામાં ઓછું આ છોકરી સાથે માણસો જેવું તો વર્તન કરો, એક પડોશી બોલ્યો. રાધાની હાલત જોઈને ઇન્સ્પેક્ટરનો ચહેરો સખત થઈ ગયો. પોલીસને સમજાઈ ગયું હતું કે મામલો ગંભીર છે. ઇન્સ્પેક્ટરે કડક અવાજે કહ્યું, છોકરીને લઈને ચાલો, હવે અહીં નહીં રહે. રેશમા ધ્રુજી ગઈ. તેનો પતિ પણ પોલીસની સામે ઘૂંટણે બેસી ગયો. સાહેબ, ભૂલ થઈ ગઈ, અમે આગળથી ધ્યાન રાખીશું, અમને માફ કરી દો. રેશમા પણ રડવા લાગી. સાહેબ, અમારી બદનામી થઈ જશે, જે થયું તેના માટે માફ કરી દો. પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરે સખ્તાઈ દેખાડતા કહ્યું, કાર્યવાહી તો કરવામાં આવશે. પોલીસે રાધાને પોતાની સુરક્ષામાં લઈ લીધી અને સાથે જ તેના કાકા કાકીને પોતાની હિરાસતમાં લઈ લીધા. મહિમાએ જ્યારે રાધાને પોલીસ જીપમાં બેસતી જોઈ તો તેની આંખો ભરાઈ આવી. પોલીસના જતા પછી બધા લોકો પોતપોતાના ઘરે પાછા ફર્યા. પણ થોડીવાર બાદ ખબર પડી કે પોલીસવાળાઓએ તેમને છોકરી સહિત ઘરે પાછા મોકલી દીધા છે. આના પર મહિમા અને શેખર આશ્ચર્યમાં પડી ગયા. દરઅસલ રાધાના કાકા કાકીએ પોલીસવાળાઓને લાંચ આપીને મામલો ત્યાં જ નિપટાવવાનું કહી દીધું, જેના કારણે પોલીસે કોઈ સખત કાર્યવાહી ન કરી. મહિમાના મનમાં હલચલ મચી ગઈ. મહિમા સહિત બધા પડોશીઓ સમજી ગયા હતા કે પોલીસવાળાઓએ થોડા પૈસાની ખાતર પોતાનું ઈમાન વેચી દીધું છે. શેખરે તેના ચહેરા પર છવાયેલી ચિંતા ભાંપી લીધી. હવે ચિંતા ન કર મહિમા, આટલું બધું થયા પછી એ લોકો રાધા સાથે કંઈ ખોટું કરવાની હિંમત નહીં કરે. આશા તો એવી જ છે, પણ તો પણ ન જાણે કેમ મન બેચેન છે, મહિમાએ કહ્યું. શેખરે પ્રેમથી તેનો ખભો થપથપાવ્યો. ઘણું થઈ ગયું વિચારવું, હવે થોડો આરામ કર. મહિમાએ સંમતિ આપી અને રસોડા તરફ આગળ વધી કે ત્યાં જ તેનો મોબાઈલ વાગી ઉઠ્યો. તેણે સ્ક્રીન પર નજર નાખી. ભાઈનો ફોન હતો. હેલો ભાઈ, ફોનની બીજી બાજુથી વ્યાકુળ અવાજ આવ્યો. મહિમા, મમ્મીની તબિયત બરાબર નથી લાગતી, ડૉક્ટરને બતાવ્યું છે, પણ તેમને તારી ખૂબ યાદ આવે છે. જો શક્ય હોય તો થોડા દિવસ માટે આવી જા. મહિમાનું ગળું ભરાઈ આવ્યું. ઠીક છે, હું જઉં છું, તેણે કહ્યું. ફોન મૂકતા જ તેણે શેખર તરફ જોયું અને બધી વાત કહી. શેખરે કહ્યું, હા મહિમા, તારે જવું જોઈએ, મમ્મીને આ સમય તારી જરૂર છે. પરંતુ મહિમા થોડી અસમંજસમાં હતી. હું સમીરને સાથે લઈ જઈશ, પણ તમે અહીં એકલા રહેશો, તમારું ખાવું પીવું કેવી રીતે થશે? શેખર હસ્યો. અરે ભાગ્યવાન, મને શું બાળક સમજી રાખ્યો છે? હું મારું કામ જાતે કરી લઈશ. એમ પણ થોડા દિવસ માટે તારાથી મુક્ત થઈને જીવવાનો મોકો મળશે. મહિમાએ આંખો તારવીને કહ્યું, ખૂબ મજાક સૂજે છે ને? પણ સાચું બોલો, બરાબર ખાવાનું બનાવી શકશો? હા બાપા, પરાઠા બળી શકે છે, ચા થોડી વિચિત્ર થઈ શકે છે, પણ ભૂખ્યો નહીં મરું, શેખરે હસના કહ્યું. તેની વાતોથી મહિમાના ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું. બીજે દિવસે સવારે મહિમાએ ઘરની બધી જરૂરી વસ્તુઓ બરાબર ગોઠવી દીધી. કપડાં પેક કર્યા અને પછી શેખરને સમજાવવા લાગી. જો ગેસ બરાબર બંધ કરજો, બેદરકારી ના કરશો, અને હા, જો કંઈ પણ જરૂર પડે તો ફોન કરીને પૂછી લેજો. શેખર હસ્યો. અરે બાબા, હું કોઈ બાળક નથી, આરામથી જા અને મમ્મીનું ધ્યાન રાખજે. પછી મહિમા દીકરા સાથે નીકળી ગઈ. શેખર દરવાજે ઊભો રહી તેમને જતાં જોતો રહ્યો. આજે મહિમાને પિયર ગયે 15 દિવસ થઈ ગયા હતા, પણ આ 15 દિવસ તેની જિંદગીના સૌથી ભારે દિવસોમાંના એક હતા. મમ્મીની હાલત આટલી બગડી જશે એનો તેણે વિચાર પણ નહોતો કર્યો. ડૉક્ટરોની લાખ કોશિશો છતાં પણ તે બચી ન શકી. મમ્મીના અંતિમ સંસ્કાર બાદ જ્યારે તે પાછી ફરી તો મન ભારે હતું, પણ જેવી તેણે સૂટકેસ એક બાજુ મૂકી તો અચાનક એક અજીબ બેચેનીએ તેના દિલને ઘેરી લીધું. રાધા કેવી હશે? પૂરા 15 દિવસ થઈ ગયા હતા. તે તેને જોઈ શકી નહોતી. જાણે અજાણે એ છોકરી તેના દિલની ખૂબ નજીક આવી ગઈ હતી. મહિમા તરત જ છત તરફ દોડી. છત પર પહોંચીને તેણીએ પાછળના ઘર તરફ જોયું, પણ સામે જે દ્રશ્ય હતું તેણે તેની ધડકન ઝડપી કરી દીધી. ઘરની બત્તીઓ બુઝાયેલી હતી, સન્નાટો પથરાયેલો હતો. આ શું? તેણે ચારે બાજુ નજર ફેરવી. ન રાધા દેખાઈ, ન કોઈ હલચલ.
તેનું મન ગભરાઈ ગયું. આટલું અંધારું આ ઘરમાં કેમ છે? અને રાધા ક્યાં ગઈ? તે છતની રેલિંગ પાસે ઊભી રહીને ઘણીવાર સુધી એ ઘરને તાકતી રહી, પણ કોઈ દેખાયું નહીં. શું એ લોકો ક્યાંક ચાલ્યા ગયા? પણ અચાનક કોઈને કહ્યા વિના એક વિચિત્ર ડર તેના મનમાં બેસી ગયો હતો. ઘણી વાર રાહ જોયા છતાં પણ જ્યારે કોઈ હલચલ ન દેખાઈ તો તે બેચેનીમાં નીચે આવવા લાગી. ત્યાં જ ડોરબેલ વાગી. મહિમા ઝડપથી નીચે આવી. ત્યાં સુધી શેખરે દરવાજો ખોલી દીધો હતો. મહિમાએ આવીને જોયું કે તેની સહેલી સુધા અને પડોશની કેટલીક બીજી સ્ત્રીઓ ઊભી હતી, જેઓ તેની મમ્મીના નિધન પર શોક વ્યક્ત કરવા આવી હતી. મહિમાએ તેમને નમ્રતાથી અંદર બોલાવ્યા. બધા વાતચીત કરવા લાગ્યા અને મહિમાની મમ્મીના મૃત્યુ પર અફસોસ વ્યક્ત કરવા લાગ્યા. પરંતુ મહિમાનું મન હવે રાધામાં અટવાયેલું હતું. વાતોમાં જ તેણે પૂછી લીધું, એ પાછળના ઘરમાં કોઈ દેખાતું નથી? શું એ લોકો ક્યાંક બહાર ગયા છે? એટલું સાંભળતા જ શ્રીમતી વર્માએ આશ્ચર્યથી કહ્યું, અરે તને ખબર નથી? એ લોકો તો 4-5 દિવસ પહેલા જ આ ઘર છોડીને ચાલ્યા ગયા. મહિમાને જાણે કરંટ લાગ્યો. શું? ચાલ્યા ગયા? હા, પણ ક્યાં ગયા એ કોઈને ખબર નથી. રાતોરાત પેકિંગ કરીને નીકળી ગયા. કોઈને કંઈ કહ્યું પણ નહીં. મહિમાનું કાળજું ધબકારો ચૂકી ગયું. વાતચીત બાદ જ્યારે બધી સ્ત્રીઓ ચાલી ગઈ તો મહિમાની બેચેની વધી ગઈ. રાધા ચાલી ગઈ? તેનું મગજ આ વાતને માનવા તૈયાર જ નહોતું. તેણે કંઈ વિચાર્યા વિના ફરી છત તરફ દોડ લગાવી. છત પર પહોંચતા જ તેની આંખો બેચેનીથી છતનું નિરીક્ષણ કરવા લાગી. શું રાધાએ કોઈ કાગળ છોડ્યું હશે? શું તેણે ફરી મદદ માંગી હશે? પણ તેને કંઈ દેખાયું નહીં. મહિમાનું દિલ બેસી ગયું. તે ધીમે ધીમે સીડીઓ તરફ આગળ વધવા લાગી. પણ ત્યાં જ તેની નજર છતના ખૂણા પર પડી. ત્યાં ઢગલા બંધ કાગળના ટુકડા વિખરાયેલા હતા, જે કદાચ રાધાએ નાના નાના પથ્થરોમાં લપેટીને ફેંક્યા હશે અને હવાને કારણે કાગળ અલગ થઈને છતના ખૂણામાં એકઠા થઈ ગયા હતા. મહિમા ઉતાવળમાં કાગળો તરફ આગળ વધી. એક એક કરીને તેણે એ કાગળો ઉપાડ્યા અને વાંચવા લાગી. આંટી, તમે ક્યાં છો? આંટી, કાકીએ મને આજે ખૂબ મારી. આંટી, આ લોકો મને મારી નાખશે. આંટી, અમે લોકો અહીંથી જઈ રહ્યા છીએ. તમે ક્યાં છો? મહિમાના હાથ ધ્રુજવા લાગ્યા. રાધા તેને બોલાવી રહી હતી, તેને શોધી રહી હતી, પણ તે ત્યાં નહોતી. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. દિલ જાણે બેસતું જતું હતું. કાગળોની છાતી સાથે કસીને તે ત્યાં જ છતના ફર્શ પર ઘૂંટણે બેસી ગઈ અને ધોધમાર રડી પડી. તેના અંદર ગુસ્સાની પણ એક લહેર ઉઠી. જો એ દિવસે પોલીસે ન્યાય કર્યો હોત તો આજે આ નોબત ન આવતી. આ કેવી કાયદા વ્યવસ્થા છે? મહિમાનું ગળું ગુંગળાઈ ગયું. રાધાની આ હાલતના જવાબદાર ફક્ત તેના કાકા કાગી જ નહીં, પણ બેઈમાન અને ભ્રષ્ટ વ્યવસ્થા પણ હતી. મહિમાનું દિલ હજી સુધી રડી રહ્યું હતું. તેણે પોતાના આંસુ લૂંછ્યા અને ભારે મનથી નીચે ઉતરી. પરંતુ આજે મનમાં તેણે એક પ્રણ લીધો. હું મારા દીકરાને પોલીસમાં મોકલીશ, એક ઈમાનદાર અધિકારી બનાવીશ. સમય પોતાની ગતિએ ચાલવા લાગ્યો. 12 વર્ષ વીતી ગયા હતા. મહિમા હવે અનાથ બાળકોની સેવામાં પોતાનું જીવન વિતાવી રહી હતી. રાધાની મદદ ન કરી શકવાનો અપરાધ ભાવ હજી પણ તેના દિલમાં ખૂંચતો હતો. પણ તેણે આ પીડાને પોતાના અંદર કેદ કરવાને બદલે તેને એક નવી દિશા આપી દીધી. તે એવા બાળકોની મદદ કરતી હતી જેનું કોઈ નહોતું. એ દિવસે પણ તે અનાથાશ્રમથી થાકી હારી ઘરે પાછી ફરી હતી. જેવી તેણે દરવાજો ખોલ્યો, અચાનક એક 21-22 વર્ષની છોકરી ઝડપથી આવી અને ઝટકાથી અંદર ઘૂસીને સોફાની પાછળ છુપાઈ ગઈ. મહિમા હક્કી બક્કી રહી ગઈ. અરે, તું કોણ છે? તેણે ચોંકીને પૂછ્યું. છોકરી ઝડપથી શ્વાસ લઈ રહી હતી. તેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. મહિમાએ ધ્યાન આપ્યું. તેણે લગ્નનો જોડો પહેરેલો હતો. અરે, આ છોકરી અહીં કેવી રીતે? મહિમા હજી કંઈ સમજી શકે તે પહેલા જ દરવાજે જોરથી ટકોરા થયા. મહિમાનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. કોણ હશે? તેણે ધીમેથી દરવાજો ખોલ્યો અને સાવધાનીથી બહાર ઝાંક્યું. બહાર 2 અજાણ્યા માણસો ઊભા હતા. તેમના ચહેરા પર ક્રોધ અને અધીરાઈ હતી. તમે કોઈ છોકરીને જોઈ છે? તેમાંથી એકે સખત લહેજામાં પૂછ્યું. એ પોતાના લગ્નમાંથી ભાગી છે. લગ્નના પોશાકમાં હતી. મહિમાનું મગજ ઝડપથી દોડવા લાગ્યું. તેણે એક ક્ષણ વિચાર્યું, પછી નિશ્ચયપૂર્વક કહ્યું, જી નહીં, અહીં કોઈ નથી આવ્યું. બંને માણસોએ શંકાસ્પદ નજરે તેની તરફ જોયું, પણ મહિમાની દ્રઢતા આગળ તેઓ કંઈ બોલી શક્યા નહીં.
તેઓ પાછા ફરીને જવા લાગ્યા. મહિમાએ એક સેકન્ડ પણ બગાડ્યા વિના દરવાજો બંધ કરીને સાંકળ ચડાવી દીધી. તેણે ધીમેથી છોકરીને અવાજ આપ્યો, બહાર આવ, એ લોકો ચાલ્યા ગયા છે. છોકરી ધીમે ધીમે ધ્રુજતી બહાર આવી અને પછી અચાનક તેણે મહિમાને કસીને ગળે લગાવી લીધી અને ધોધમાર રડી પડી. મહિમા આશ્ચર્યચકિત રહી ગઈ. છોકરીની સિસકીઓ તેના કબાને ભીંજવવા લાગી હતી. મહિમાએ હળવેથી તેનો ચહેરો પોતાના હાથમાં લીધો. બેટા, તું કોણ છે? ક્યાંથી? પણ જેવી તેણે તેનો ચહેરો ધ્યાનથી જોયો, તેના હોઠ ધ્રુજવા લાગ્યા. શબ્દો ગળામાં જ અટકી ગયા. તેની આંખો ફાટીની ફાટી રહી ગઈ. રાધા? છોકરીની આંખોમાંથી આંસુ ખરતા રહ્યા. હા આંટી, હું તમારી રાધા. મહિમાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આંખો ભરાઈ આવી. જેને તેણે 12 વર્ષ પહેલા ગુમાવી દીધી હતી, જેના જાણે કયા નરકમાંથી પસાર થઈ હશે, તે આજે અચાનક તેની જિંદગીમાં પાછી આવી ગઈ હતી. રાધા ફરીથી તેની બાહોમાં સિસકી ઉઠી. મહિમાએ તેના આંસુ લૂછ્યા અને તેને પાસે બેસાડી. બેટા, પાણી પી અને કહે, આ બધું શું છે? તું અહીં કેવી રીતે? આ લગ્નનો જોડો અને આ લોકો કોણ હતા? મહિમાએ તેની લાલ થઈ ગયેલી આંખોમાં જોયું, જે છેલ્લા કેટલાય વર્ષોનું દુઃખ સમાવી રહી હતી. રાધાએ ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો. તે હજી પણ હેડકીઓ લઈ રહી હતી. 1 મિનિટ બેટા, કંઈ બીજું કહ્યા વિના તે તરત રસોડા તરફ આગળ વધી ગઈ. રાધાને જોઈને તેનું દિલ ટુકડે ટુકડા થઈ રહ્યું હતું. ન જાણે ક્યારથી ભૂખી હશે, ન જાણે કેટલી તકલીફો સહન કરી હશે. ઝડપથી તેણે લોટ બાંધ્યો, શાક ગરમ કર્યું અને 2 નરમ રોટલીઓ શેકી. જ્યારે તે થાળી લઈને પાછી આવી તો રાધા તેને જોઈ રહી હતી. તેની આંખોમાં ભૂખ કરતાં વધુ એક અખત્ય તડપ હતી. કોઈ પોતાના મળવાની તડપ, કોઈના સ્નેહની તરસ. મહિમાએ ધીમેથી કહ્યું, આવ, ખાવાનું ખા. રાધા હિચકિચાઈ, પણ મહિમાએ તેને પાસે બેસાડીને પોતાના હાથે પેલો કોળિયો તેના મોંમાં મૂક્યો. જેવો રોટલીનો ટુકડો તેના ગળેથી નીચે ઉતર્યો, તેની આંખો ફરીથી ભરાઈ આવી. તે ધ્રુજતા અવાજે બોલી, એક એ સમય હતો જ્યારે મમ્મી પોતાના હાથે મને ખૂબ લાડ પ્રેમથી ખવડાવતા હતા, અને એક આ પળ છે જ્યારે તમે મને એટલા જ સ્નેહથી ખવડાવી રહ્યા છો. નહીં તો કાકા કાકીના હાથે તો બસ માર જ મળ્યો છે. આંટી, ફક્ત માર. મહિમાનું દિલ ફરી ભરાઈ આવ્યું. હું મારા આ જીવનથી એટલી કંટાળી ગઈ છું કે કેટલી વાર મન થયું કે ક્યાંક જઈને કોઈ નદી કે નહેરમાં બસ. મહિમાએ ઝટકાથી તેના મોં પર હાથ મૂકી દીધો. આજ પછી આવી વાત તારી જીભ પર પણ ના લાવતી. રાધાના આંસુ હવે સતત વહેવા લાગ્યા. મહિમાએ તેનું માથું પોતાના ખોળામાં મૂક્યું અને પ્રેમથી સહેલાવવા લાગી. બેટા, તું નથી જાણતી તું કેટલી હિંમતવાળી છે. રાધા ધીમેથી બોલી, આંટી, હું વર્ણન નથી કરી શકતી કે કાકી મને કેટલી ખરાબ રીતે મારતી હતી. તો પણ જ્યારે દિલ ન ભરાતું તો કાકાને મારી ફરિયાદ લગાવી દેતી. અને પછી કાકા. તેનો અવાજ ધ્રુજી ગયો. પછી કાકા મને વધુ નિર્દયતાથી મારતા. મહિમાની આંખોમાં ગુસ્સાની લપેટો ઉઠવા લાગી. બેટા, તે વિરોધ કેમ ન કર્યો? રાધા દર્દથી હસી. કેટલી વાર વિચાર્યું કે ઘર છોડીને ભાગી જાઉં, પણ પછી એ જ વિચારીને રોકાઈ જતી હતી કે જ્યારે પોતાના જ મને બોજ સમજતા આવ્યા છે તો પરાયા તો મારો ન જાણે શું હાલ કરશે. મહિમાની આંખોમાં આંસુ છલકાઈ ગયા. પછી રાધા લાંબો શ્વાસ લઈને બોલી, પણ આજે જ્યારે એ લોકોએ મને પૈસાના લોભમાં એક 55 વર્ષના માણસ સાથે પરણાવવાનું નક્કી કર્યું તો મેં આ અન્યાય સહન કરવાનો સાફ ઇનકાર કરી દીધો. મહિમા સ્તબ્ધ રહી ગઈ. શું? રાધાની આંખોમાં હવે તકલીફ કરતાં વધુ ગુસ્સો હતો. હા આંટી, મેં તેમને કહ્યું કે હું આ લગ્ન નહીં કરું, પણ આટલી હિંમત બતાવવાની સજા મને આવી રીતે મળી. એમ કહેતા તેણે ધીમેથી પોતાનો દુપટ્ટો હટાવી દીધો. મહિમાનું કાળજું મોંમાં આવી ગયું. રાધાની ગરદન અને બાવડા પર તેના કાકા કાકીની ક્રૂરતાના નિશાન હતા. મહિમાની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો. પછી રાધાના ખભાને મજબૂતીથી પકડતા કહ્યું, હવે બસ, ઘણું થઈ ગયું. તારે હવે વધુ સહન કરવાની જરૂર નથી. તારું દરેક દુઃખ, દરેક ઘા હવે તેમની પાસેથી હિસાબ માગશે. હવે તું એકલી નથી, રાધા. મહિમાએ તરત ફોન ઉપાડ્યો અને એક નંબર ડાયલ કર્યો અને કંઈક વાત કરવા લાગી. રાધા તેને આશ્ચર્યથી જોઈ રહી હતી. માત્ર 15 મિનિટ પછી ઘરની ડોરબેલ વાગી. મહિમાએ દરવાજો ખોલ્યો. સામે એક ઊંચો, ગઠીલો યુવાન ઊભો હતો. સ્માર્ટ પોલીસની વર્દી પહેરેલો,
ચહેરા પર આત્મવિશ્વાસ અને આંખોમાં ફોજદાર જેવી શક્તિ. રાધાનો ચહેરો ઝાંખો પડી ગયો. પોલીસ? તે ગભરાઈને પાછળ હટી ગઈ. મહિમાએ હસીને તેના ગભા પર હાથ મૂક્યો. ગભરાઈશ નહીં બેટા, આ કોઈ બીજું નહીં, મારો દીકરો સમીર છે. રાધા અકળાઈ ગઈ. સમીર? તમારો દીકરો? મહિમાએ સમીર તરફ જોયું. બેટા, હવે આ મામલો હું તને સોંપું છું. તારે રાધાને ન્યાય અપાવવાનો છે. તમે નિશ્ચિત રહો. મમ્મી, હવે આ લોકો બચી નહીં શકે, સમીરે કહ્યું. બીજે જ દિવસે સમીરે રાધાના કાકા કાકીના બધા કાળા કારનામાની તપાસ શરૂ કરી. રાધાના શરીર પર પડેલા ઘાવોનો મેડિકલ રિપોર્ટ બતાવવામાં આવ્યો. તેમના પડોશીઓના નિવેદનો નોંધવામાં આવ્યા. બધાએ સાક્ષી આપી કે તેઓ રાધા સાથે થતો અન્યાય પોતાની આંખે જોઈ ચૂક્યા હતા. સમીરે પોતાની ટીમને મોકલીને તેમના જૂના બેંક ટ્રાન્ઝેક્શન, સંપત્તિના દસ્તાવેજો અને લેવડ દેવડની તપાસ શરૂ કરાવી. થોડા જ કલાકોમાં પુરાવાનો પહાડ ઊભો થઈ ગયો. આટલું બધું સામે આવ્યા બાદ સમીરે ગુસ્સામાં દાંત પીસતા કહ્યું, આ લોકો કાયદાને રમત સમજે છે, પણ હવે અસલી રમત શરૂ થશે. કે પછી રાધાના કાકા કાકીને પૂછપરછ માટે થાણે બોલાવવામાં આવ્યા. પહેલા તો બંને દરેક આરોપને ખોટો ગણાવ્યો અને કહ્યું કે તેઓ રાધાની સારી રીતે સંભાળ રાખતા હતા. પણ જ્યારે બધા પુરાવા તેમની સામે મૂકવામાં આવ્યા તો કાકા કાકીના ચહેરાનો રંગ ઉડી ગયો. તેઓ સમીરના પગે પડીને માફી માંગવા લાગ્યા અને બોલ્યા, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. પણ સમીરે સખ્તાઈથી કહ્યું, હવે માફી નહીં, ન્યાય થશે. પોલીસે બંનેને હિરાસતમાં લઈ લીધા અને તેમની વિરુદ્ધ કોર્ટમાં મુકદ્દમો ચલાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. રાધા હવે સુરક્ષિત હતી. હવે તેને કોઈ પણ પ્રકારનો ખતરો નહોતો. આ વાતને એક અઠવાડિયું વીતી ગયું હતું. રાધા હવે મહિમા સાથે ઘરના બધા કામ કરાવતી હતી. આજે તો તેણે ખાવાનું પણ બનાવ્યું, જેને ખાઈને મહિમા અને શેખરની સાથે સમીર પણ આંગળીઓ ચાટતો રહી ગયો. પણ એક વાત જે મહિમા અને શેખરને અંદરથી પરેશાન કરી રહી હતી તે એ હતી કે હવે રાધાનું કોઈ ઘર નથી રહ્યું તો તે ક્યાં રહેશે. રાત થઈ ગઈ હતી, પણ એક તરફ મહિમા પલક ઝબક્યા વિના એકટસ શૂન્યમાં નિહાળી રહી હતી, તો બીજી તરફ શેખર પણ ફક્ત પડખા બદલતા જતા હતા. હવે તેઓ રાધાને ક્યાંય જવા દેવા નહોતા માંગતા, પરંતુ મનમાં એ ડર પણ હતો કે જો કોઈ પરાઈ છોકરીને પોતાના ઘરમાં જગ્યા આપશે તો સમાજ સવાલો ઉઠાવવામાં મોડું નહીં કરે. આ સવાલ બંનેના મનમાં ગુંજી રહ્યો હતો, પણ કોઈ પણ પહેલું બોલવાની હિંમત નહોતું કરી શકતું. અચાનક મહિમાએ શેખર તરફ પડખું બદલ્યું અને ધીમા અવાજે કહ્યું, શેખર, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. શેખરે તેની તરફ જોયું અને થોડું હસીને બોલ્યો, અરે, મારે પણ તારી સાથે વાત કરવી હતી, રાધા વિશે. મહિમા ચોંકી ગઈ. હા, મારે પણ પહેલા તમે કહો. શેખરે થોડું વિચારીને કહ્યું, હું વિચારતો હતો જો રાધાને આ ઘરની વહુ બનાવી લઈએ તો કેવું રહેશે. મહિમા આશ્ચર્યથી તેને જોવા લાગી. શેખરે શરમાતા કહ્યું, શું થયું? મેં કંઈ ખોટું કહી દીધું? મહિમાની આંખોમાં અચાનક એક અલગ જ ચમક આવી ગઈ. તે હસી અને બોલી, ના, એવી વાત નથી, પણ હું તો ખુદ તમને આ જ વાત કરવાની હતી. શેખર ચોંકી ગયો. સાચું? મહિમાએ હસતા માથું હલાવ્યું. હા, તે મારા દિલની વાત કેવી રીતે જાણી લીધી? અરે, આપણે આટલા વર્ષોથી સાથે રહીએ છીએ, આટલું તો શીખી લીધું છે કે તારા દિલની વાત સાંભળ્યા વિના પણ સમજી શકું. મહિમા હસી પડી. અચ્છા, તો કહો, હમણાં મારા દિલમાં શું ચાલી રહ્યું છે? શેખરે હળવું માથું ખંજવાળ્યું અને શરારત ભર્યા અંદાજમાં બોલ્યો, હમણાં તારા દિલમાં એ ચાલી રહ્યું છે કે મારો પતિ કેટલો સમજદાર છે. મહિમાએ પોતાનું હાસ્ય દબાવતા તેને ગુસ્સાથી ઘૂર્યો. હદ છે, તમારી સાથે કોઈ ગંભીર વિષય પર પણ વાત કરું તો પણ તમને મજાક સૂઝવા લાગ્યા છે. મહિમા અને શેખર સવારમાં સમીરના રૂમમાં ગયા. તેઓ સમીર સાથે રાધા વિશે વાત કરવા માંગતા હતા, પણ જેવા તેમણે દરવાજો ખોલ્યો ત્યાં સમીર નહોતો. શેખરે અંદાજો લગાવ્યો, કદાચ વોશરૂમમાં ગયો હશે. મહિમાએ રૂમમાં નજર ફેરવી. દરેક વસ્તુ પોતાની જગ્યાએ હતી, બસ એક વસ્તુ અલગ હતી. સમીરનો મોબાઈલ, જે હંમેશા લોક રહેતો હતો, આજે અનલોક હતો. મહિમાએ એમ જ મોબાઈલ ઉપાડ્યો, પણ જેવી તેની નજર સ્ક્રીન પર ગઈ તે એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. મોબાઈલની સ્ક્રીન પર એક તસવીર હતી અને એ તસવીર કોઈ બીજાની નહીં પણ રાધાની હતી. મહિમાએ આશ્ચર્યથી
તરત શેખરને ઈશારો કર્યો. શેખર નજીક આવ્યો અને જેવું તેણે મોબાઈલની સ્ક્રીન જોઈ તે હળવેથી હસી ગયો. ઓહ, તો આ વાત છે. ત્યાં જ વોશરૂમનો દરવાજો ખુલ્યો અને સમીર ટુવાલથી હાથ લૂછતો બહાર આવ્યો. જેવો તેણે પોતાના માતા પિતાને પોતાના ફોન સાથે ઊભેલા જોયા તો તે હક્કો બક્કો રહી ગયો. મમ્મી, પપ્પા, તમે લોકો મારા ફોનમાં શું જોઈ રહ્યા છો? શેખરે શરારત ભર્યા અંદાજમાં કહ્યું. કંઈ નહીં બેટા, બસ એ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે અમારી વહુ કેવી દેખાય છે. સમીરનો ચહેરો શરમથી લાલ પડી ગયો. વાહ બેટા, તે તો અમને સરપ્રાઈઝ આપી દીધું. મહિમાએ એક હાસ્ય સાથે તેને મોબાઈલ બતાવતા કહ્યું. બેટા, આટલું બધું થઈ ગયું અને અમને ખબર જ ન પડી. સમીરે શરમાતા કહ્યું. કંઈ નહીં, એ તો બસ એમ જ. શેખરે હસતા કહ્યું. જો આટલા વર્ષોથી આપણે પાળ્યો પોસો છે આ છોકરાને અને આજે એ આપણને જ બહેલાવી રહ્યો છે. પછી તેણે ગંભીર સ્વરમાં કહ્યું. મમ્મી પપ્પા, સાચું કહું તો રાધાની સાદગી, તેની સરળતા, તેની નમ્રતા મને ખૂબ ગમી. એ છોકરી લાખોમાં એક છે. મહિમા અને શેખરની આંખોમાં એક અકત્ય સુકૂન ઉતરી આવ્યું. પણ આપણે પહેલા તેની મરજી જાણવી જોઈએ અને આ વાત હું તેને પૂછવા માંગુ છું. એમ કહીને સમીર બહાર આવ્યો. ત્યાં સુધી રાધા પણ નાહી ધોઈને ભગવાનનું પૂજન કરી ચૂકી હતી. તે રસોડામાં જઈ જ રહી હતી કે ત્યાં જ સમીરે ધીમા સ્વરમાં તેને બોલાવી. રાધા. રાધાએ ફરીને જોયું. જી? સમીર થોડો ખચકાયો પણ પછી હિંમત ભેગી કરીને આગળ વધ્યો. જો હું કહું કે હું તને મારા જીવનનો હિસ્સો બનાવવા માંગુ છું તો તારો જવાબ શું હશે? રાધાની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. હોઠ ધ્રુજવા લાગ્યા. મહિમા અને શેખરે શ્વાસ રોકી લીધા. રાધાએ આશ્ચર્યથી કહ્યું. શું, તમે મજાક તો નથી કરી રહ્યા ને? સમીરની આંખોમાં ગંભીરતા હતી. રાધા, હું તારી સાથે આવી મજાક ક્યારેય નહીં કરું. આ ફક્ત મારો નિર્ણય નથી, એ મમ્મી પપ્પાની પણ ઈચ્છા છે. પણ સૌથી જરૂરી એ છે કે તું શું ઈચ્છા છે? રાધા સ્તબ્ધ ઊભી રહી. પછી તેની આંખોમાંથી આંસુ ખરવા લાગ્યા. મહિમા આગળ વધી અને તેના આંસુ લૂછતા બોલી. બેટા, આ તારું જીવન છે. અમે તારા પર કંઈ નહીં થોપીએ. બસ અમને સાચું કહી દે. શું તું આ સંબંધથી ખુશ છે? રાધા આશ્ચર્યમાં રહી ગઈ. જે પ્રેમની તરસે વર્ષો વીતી ગયા હતા, આજે એ નિસંકોચ હાથ ફેલાવીને તેની સામે ઊભું હતું. તે વિશ્વાસ નહોતી કરી શકતી. ધીમેથી પોતાની આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને પછી એક મુસ્કાન સાથે બોલી. જો તમે બધાને લાગે કે હું આ ઘરને લાયક છું તો એ મારી ખુશકિસ્મતી હશે. આ સાંભળીને મહિમાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ પડ્યા. રાધાએ ભીની આંખોથી મહિમા તરફ જોયું, પછી સમીર અને શેખર તરફ. ખબર છે, જ્યારે મેં મારા માતા પિતાને ગુમાવ્યા હતા ત્યારે લાગ્યું હતું કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી બચ્યું. પણ અહીં આ ઘરમાં આવીને લાગ્યું કે ભગવાને મને મારા મમ્મી પપ્પા ફરીથી પાછા આપી દીધા. બસ તેમનું રૂપ બદલી દીધું. આટલો જ તો પ્રેમ કરતા હતા એ પણ મને. મારા મમ્મી પપ્પાની જેમ જ મારી આંખોમાં એક આંસુ પણ નથી જોઈ શકતા તમે લોકો. આનાથી સારો પરિવાર મને બીજે ક્યાં મળશે? મહિમા અને શેખરે એકબીજા તરફ જોયું અને હસતા હસતા પોતાની વહુ અને દીકરાને ગળે લગાવી લીધા. સમીર અને રાધાના લગ્ન મોટા ધામધૂમથી પૂર્ણ થયા. આ રાધા માટે એક નવો જન્મ હતો, જ્યાં દુઃખ અને તકલીફ ક્યાંય પણ નહોતા ફરકતા. મહિમા તેને દરરોજ દીકરીની જેમ લાડ કરતી. શેખર હંમેશા તેનું હાસ્ય જોઈને તસલ્લી મેળવતા અને સમીર એ તો તેને પાંપણો પર બેસાડીને રાખતો હતો. એ અવારનવાર આકાશ તરફ જોઈને મુસ્કુરાતી અને મનમાં કહેતી, મમ્મી, બાબા, જોઈ રહ્યા છો ને, હું હવે એકલી નથી. મને મારો પરિવાર મળી ગયો છે. તમારી રાધા હવે ખૂબ ખુશ છે. અને જેવું એ આ કહેતી, આકાશમાં એક તારો ટમટમી ઉઠતો, જાણે તેની વાતનો જવાબ આપી રહ્યો હોય. આ હતી એ ભાંગેલી રાધાની કહાની, જે એક ફરિશ્તાના આવવાથી ફરીથી જીવી ઉઠી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર.